જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.19. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ જ્ઞાનાદિગ્ધ કર્માણમ તમ આહુ પંડિતમ બુધાઃ. ભગવાન કહે છે કે જેના સર્વશાસ્ત્ર સંબંધ કર્મો કામના કે સંકલ્પ વિનાના થઈ જાય છે, તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. સો અહીંયા એક વાઇઝ મેનની, પંડિતની ડેફિનેશન ભગવાન કરી રહ્યા છે. સો કામના અને સંકલ્પ રહિત આચરણ કરવાવાળો જ્ઞાની વંદનીય છે અને પ્રશંસનીય છે. તો આપણે સમજીએ તો એમ થાય કે પોથી પડકે પંડિત ન ભયો, ઢાય અક્ષર પ્રેમ કે પડે સો પંડિત હોય, એવો કંઈક કબીરજીનો દુહો પણ છે. તે સમજવા જેવું છે કે લીડર તરીકે કે બિઝનેસ કોન્ટેક્સમાં જો સમજીએ તો આપણે માત્ર મારે મોટું થઈ જવું છે, મારા માટે કરવું, એવી કામના સાથે કરીએ તો એ કંઈ અર્થ નથી એનો. પણ જ્યારે તમે રિયલી એક મોટા સેન્સમાં લોકોને મદદરૂપ થવાના ભાવથી કે કંઈક સાચા અર્થમાં એક સંકલ્પ લ્યો, એક યજ્ઞ કરો કે મારે 1,00,000 બિઝનેસમેનને કોચિંગ આપવું છે ફ્રીમાં, એ મારો સંકલ્પ યજ્ઞ, અને દિલથી હું સ્ટેન્ડ લઉં, પછી એમાંથી મને જે મળે તે, અને એમાં મારી કસોટી પણ થઈ જાય કે લોકો આવે ન આવે, પણ હું સ્ટેન્ડ લઉં છું, એને હું કહીશ કામના રહિત સંકલ્પ. અને અહીંયા ભગવાન આપણને એ જ કહેવા માંગે છે કે એ જ સાચો પંડિત છે જે જ્ઞાનરૂપી અગ્નિ વડે કર્મોને જાળી લે છે. તો આપણે એ જ્ઞાન, મારા માટે હું એ લઈને જાઉં છું કે એવું તો હું કયું જ્ઞાન ભેગું કરું કે જેના વડે મારી કામનાઓ બળી જાય અને સંકલ્પ યજ્ઞ ઊભો થાય. આ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા વાંચતા ખરેખર હું મારા જીવનને ટ્રાન્સફોર્મ કરી રહ્યો છું એઝ અ કોચ તરીકે. અને તમને બધાને પણ વેલ્યુ મળી જ રહી હશે એવી શુભેચ્છા. થેન્ક યુ.